જો દોસ્તો આ છોકરીના છૂટાછેડા લીધે 5 વર્ષ થઈ ગયા હોય છે ત્યારે એના પતિને જોવે સડક પર તરબૂચ વેચતા ત્યારે જોયો છે પતિ બોલ્યો હતો કે હું તારા કરતા 100 ગુણી છોકરી ખોરી લઈશ। ત્યારે છોકરી આવે છે દુપટ્ટો બાંધીને ત્યારે ભાઈને પૂછે તરબૂચ શું ભાવ વેચો છો તમે? ત્યારે કહે છે ભાઈ હું 40ના કિલો વેચું છું, તમે સારા છે તરબૂચ તમે લઈ જાઓ હવે। ત્યારે ભાઈ કહે છે આ 100 ગુણા છે સારા એટલા માટે તમને કહું છું, સસ્તો ભાવ છે એટલા માટે બજારમાં તો બહુ ભાવ લેશે તમે અને લઈ જાઓ તમે। ત્યારે છોકરી કહે છે સસ્તો ભાવ તો મળે છે બજારમાં, તમે જૂઠું કેમ બોલો છો? ત્યારે છોકરી જવા લાગે છે। ત્યારે જઈ રહ્યો છે ત્યારે છોકરો કહે છે તમે ઊભા રહો હવે, તમે લઈ જાઓ તરબૂચને, તમારો ભાવ આપી દો તમે, મારે પણ જરૂર છે અત્યારે પૈસાની બહુ જ તકલીફ બહુ જ ખરાબ થઈ ગઈ, માની પણ હાલત ખરાબ છે, તમે લઈ શકો છો। ત્યારે બેન કહે છે તમે તરબૂચ કરી દો। ત્યારે પૂછે છે તમારી પત્ની કઈ ગઈ, તમારે છે કે નહીં, તમે લગ્ન કર્યા કે નહીં? ત્યારે પતિ કહે છે ના મેં કર્યા પણ લગ્ન હતા પણ એમને મેં 5 વર્ષથી છૂટાછેડા આપી દીધા છે અત્યારે, તે દિવસથી ગઈ છે તે દિવસથી હું મમ્મીની હાલત પણ ખરાબ થઈ ગઈ। ત્યારે છોકરી દુપટ્ટો હટાવીને એના પતિને મોઢું જોવે પતિ ચોંકી જાય છે। આગળ જોતા પહેલા હે મેરડીમાં મારી વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી એના ઘરમાં કોઈ ધનની કમી ના થવા દેતા અને કોમેન્ટમાં જય મેરડીમાં લખીને જજો। ત્યારે દુપટ્ટો હટાવીને જોવે છે એના પત્નીને પૂછે તમે લગ્ન કેમ ના કર્યા અત્યાર સુધી? ત્યારે પૂછ્યું એમણે હું પણ લગ્ન નહોતો કરવા માંગતો, એ મારી જૂની પત્ની પાછી આવી જાય ત્યાં સુધી હું આવો ને આવો તો રહીશ। ત્યારે એની પત્ની માફી માગવા લાગે છે ત્યારે કહે છે હવે તમે બીજી વાર પરણવા તૈયાર છો તમે મારી સાથે? હા।